તમે એક સમય સેવા કરતા હો કે 2 સમય, મંગળાથી સેન સુધી તમે ખાલી પ્રભુને છોડતા નથી, પણ પ્રભુમાં અંતરલીન થાઓ છો. આપણે શું માની, હા ચલો જગાડી દીધા, હા ચલો મંગળ ભોગ ધરી દીધા, હા ચલો શિંગાર થઈ ગયા, હવે ચલો રાજભોગ ધર્યો, હવે પત્યું. જો તમે પતિને પત્યું કેવું બોલ્યા ભૂલથી પણ, તો ભગવાન કહે ક્યારની 5 વાગ્યાની મને કસરત કરાવતી હતી, આમ 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 તું છૂટ્યો ને હું છૂટી, પત્યું લે. ઠાકાવજી તમે પત્યું કે ઠાકોરજી મારે પતાવી દીધો તે કેવું લાગે, પત્યું. આજકાલ છોકરા પોતાના લગ્ન માટે લોકો બોલે છે, મારા છોકરા લગ્ન પત્યું. એટલે છોકરાઓ પેદા કર્યા ને લગ્ન ઉજવતા નથી, પતી ગયું. હવે તો પછી જે છોકરાઓના લગ્ન માટે પતી ગયું કે તો ઠાકોરજી માટે પતી ગયું બોલે કે ના બોલે છે, આપણી વાણી દોષ થઈ ગયો છે. તો અહીંયા પતી ગયું નહીં. જેમ છોકરી 21 વર્ષની થાય આપણે પરણાવીએ કેવું દુઃખ થાય, એમ ધીરે ધીરે મંગળામાં ઠાકોરજી જાગ્યા. એ જાગ્યા ત્યારથી આપણા હૃદયમાં પ્રભુ બિરાજેલા જાગ્યા. ખાલી બહાર જાગ્યા નથી, અંતરમાં બિરાજ. કારણ કે જ્યારે આપણે જ્યારે પોળે છે ને ત્યારે એમને માનતા કે ઠાકોરજી ત્યાં વ્રજમાં જતા રહ્યા. એ 100 પદ રમરમ ભક્તના હૃદયમાં 100 ગાન સંપૃષ્ટ હૃદય બોજ અવિષ્ટ. એ ભક્તના હૃદયમાં લીલા કરવા પધારે છે. પોળ્યા એટલે શું, સૂઈ નથી ગયા, એ ભક્તના હૃદયમાં રમણ કરવા પધાર્યા. રાસ આપણા હૃદયમાં થાય છે. પ્રભુનો રાસ થયો. રાસ થયો, લોકો બહાર રાસ ગોતે છે, અમે પુષ્ટિ મારી કે અહીંયા રાસ ગોતીએ છીએ. સકલ વર્જમાં પોળિયા વાલો કરે વિવિધ સ્થાનજી, એ લીલા મારે મન વસો ભક્ત માંગે માનજી. આવું માન માંગવાનો અધિકાર આપણને આપ્યું છે. પણ જયારે આવું નથી કરતા ત્યારે દેવ રહ્યા ધિક્કારે જેને કણકા ન ચાખી, પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ અધિકાર ન ભોગવ્યો તો શું કર્યું? દર્શાન્યા ને પ્રસાદિયા ભગત બની ગયા, ના ચાલે. મતલબ કે છે તારા ઘરમાં સેવા હું શીખવવા આવું છું. પૂજન વિધિ ગિરિરાજજી ગિરધરલાલ બતાવ્યો. ગિરિરાજજીની પૂજા કેમ કરવી નંદરાયજીની ખબર નહોતી. એના માટે ભગવાનની જરૂર પડે, ગુરુની જરૂર પડે. એટલે ઠાકોરજીએ પોતે ગિરિરાજનું પૂજન કેમ કરવું એમ નંદરાયજીને બતાવ્યું. યમુનાજીની ભક્તિ કેમ કરવી મહાપ્રભુજી પોતે બતાવી. મનસ મેં સદા. યમુનાજી તો મનમાં સ્નેહ રૂપે બિરાજે છે, તીર્થ રૂપે તો ચોબાને આધીન છે, અને જલ રૂપે તો સરકારને આધીન છે. પણ આદિદેવી યમુનાજી નિર્ગુણ ભક્તિ છે, એ તો ભક્તિને આધીન મારા હૃદયમાં બિરાજે છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગના યમુના કહેવાય. આપણે કયા યમુના કયા ઠાકોર જોઈએ જે વલ્લભ બતાવે છે કે યહી મેરે શ્રીનાથજી. કોઈ પંડિતજીના, મુખિયાજીના, કથાકારજીના કે XYZના બતાવેલા ઠાકોરજી કે વ્રજ કે પુષ્ટિમાર્ગ ન જોઈએ. વલ્લભજીને પુષ્ટિમાર્ગ. જેમ આપણા મમ્મી આપણને કે આને પપ્પા કહેવાનું, આપણે બધા પપ્પા કહીએ કે નહીં, પણ બીજો કોઈ આવી જાય ભલે પપ્પો કહે તો સમજે ને કે આ પપ્પો કેવી રીતે. તો જગત આખું પપ્પા, એટલા ભાડા ઘરમાં આવે બધા પપ્પા પપ્પા કરે તો મુશ્કેલ થઈ જાય. પણ મમ્મી કે ત્યાંને પપ્પા કહેવાના, દાદા કહેવાના અને અંકલ કહેવાના, તો મમ્મી કે છે ને પપ્પા પ થઈ જાય, પપ્પો આયો એમ થઈ જાય. તો એવી રીતે વલ્લભ કે એ મેરે શ્રીનાથજી, તો વલ્લભની વાણીના વિશ્વાસથી શ્રીનાથજી બને છે. યાદ રાખજો. એટલે બેસોજનો આપણે સર્વે એક વસ્તુ નક્કી માની લેવાની છે કે પુષ્ટિ ભક્તિ માર્ગને આપણે જો અક્ષુણ આપણી પરંપરામાં જો અક્ષુણ રાખવો છે તો આપણા ઘરમાં સંસ્કાર આપતા પહેલા આપણે આશ્રય સુધરો કરશે. ને વારંવાર હું આશ્રયની આવૃત્તિ કરીશ. કેમ કે મહાપ્રભુજી અહીંયા આશ્રયની આવૃત્તિ કરવા માંગે છે. આશ્રય, વારંવાર આશ્રય બોલવાનું, વારંવાર કેમ કરીને હું આશ્રય કરું. આપણે ત્યાં ભગવત વાર્તા થતી, છેલ્લે શું બોલાતું? આશ્રયનું પદ. આશ્રયનું પદ. જેમ લોકો જમણ કરે પછી પેલું પાચનની કંઈક ચૂરણ કે કંઈક એવું કે લઈ લે છે કે પાચન થાય. તો આશ્રય પહેલો છે, પહેલો બી આશ્રય અને છેલ્લો બી આશ્રય. આશ્રય વિના નહીં થાય. આપણે શરૂઆતનું પગથિયું છે કે શરણ સમુદ્ધાર. શરણમાં આવે એટલે શું? આશ્રયમાં આવ્યો. આશ્રયમાં આવ્યો એટલે આ જીવને કહેવામાં આવ્યું કે કેટલાય 33 કરોડ દેવતા જગતમાં છે, તો એમાં તું ક્યાં જઈશ? તું કોનો છે? તો 40 વર્ષના બાળકને પણ આચરણ એને નામ આપે છે. નામ દીક્ષા, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. પેલા નામ દીક્ષા અપાય છે, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તું શ્રી કૃષ્ણનો છે આ જગતમાં. તું 40 દિવસનો થયો, તું વૈષ્ણવને ત્યાં જન્મ્યો. યાદ રાખજે, તારો કોઈ માલિક હોય, તારા આત્માનો કોઈ પરમાત્મા હોય તો માત્ર ને માત્ર એક શ્રી કૃષ્ણ છે. તમે જુઓ, પહેલા જ્યારે ગુસાઈજી આજ્ઞા આપતા ને ચાચા હરિવંશ ઇત્યાદિને નામ આપવાની, તો એ નામ એ ખાલી નામ દીક્ષા હતી, શરણ દીક્ષા નહોતી. નામ એટલે શ્રી કૃષ્ણ જ કહેવાનું.
ગુસાઈ આવે ત્યારે શરણમાં બોલવાનું. શરણ દીક્ષા નહોતી, નામ દીક્ષા હતી. બહુ સમજવાની વાત છે. ઘણો કહે છે કે અષ્ટાક્ષર દીક્ષા ચાચાજી આપ્યા, એમ નહીં. નામ દીક્ષા, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. શરણ નામ દીક્ષા શું? શ્રી કૃષ્ણ એટલું જ એને કહેવાનું. શરણ મંત્ર ગુસાઈજી આપે, કારણ કે શરણ આપવાનો અધિકાર શ્રી ગુસાઈજીનો છે. એટલે વૈષ્ણવજનો એક વસ્તુ નક્કી માનજો કે આ કૃષ્ણાશ્રયના જે 11 શ્લોકો છે એમાં પ્રાણનું પણ વર્ણન છે. એમાં 3 આજે આપણે શ્લોક આગળ વધી ગયા, એમાં લોકનો આશ્રય જે આપણે કરીએ છીએ એ છોડાવે. જેમ ગિરિવર ધારણ કર્યો પ્રભુએ એ કેટલા બધા અન્યાશ્રય છોડાવ્યા. આ અન્યાશ્રયની બી આગળની વાત છે કે આ બધા આ લૌકિકમાં મારો ઉદ્ધાર થશે, કે આ ધર્મ કરવાથી મારું કામ થશે, એ બધાની મુખ્ય. જેમ કોઈ સ્ત્રી હોય, એક તમને વાત કહું કે હું સાહિત્યનો બહુ શોખીન છું, તો બધા જે ગુજરાતી લેખકો છે જેમ ગુણવંત શાહ હોય, મોહમ્મદ માકડ હોય, ચંદ્રકાંત બક્ષી હોય કે કાંતિ ભટ્ટ હોય, આ બધા જ લેખકોને હું બહુ વાંચું છું. એવા સંસ્કૃતના, ઇંગ્લિશના, બધા જ હિન્દીના. તો એમાં તમને એક વસ્તુ કહું કે આપણે સ્ત્રી એટલે સ્ત્રી શરીર નહીં, સ્ત્રી ભાવ આપણો છે એટલે શું? એટલે રુજુતા, મૃદુતા, સમર્પણ ને રતિભાવ જેનામાં હોય એ સ્ત્રી કહેવાય. મહાપ્રભુ જ્યારે સ્ત્રી ભાવ કહે છે એ સ્ત્રી શરીરની વાત નથી કરતા. આપણે પુરુષમાં પણ જે મૃદુતા હોય, કોમલતા હોય, રુજુતા હોય, રતિ હોય, સમર્પણનો ભાવ હોય તો સ્ત્રી ભાવવાળા કહેવાય. આ કોઈ સ્ત્રીઓનો કે એવું વાત નથી, ભેદ નથી આમાં. પણ ભાવ જે છે, જીવ જે છે, જીવાત્મા એ સ્ત્રી ભાવ છે અને પુરુષ પરમાત્મા ઠાકોરજી એક જ છે. આટલી ખબર તો મીરાબાઈને હતી બ્રજમાં. બોલો, મીરાબાઈને ખબર હતી. પેલા સંતે કહ્યું કે સ્ત્રીને બનતો નથી, તો કે અહીંયા તો પુરુષ તો ખાલી કૃષ્ણ જ છે, ત્યાં પુરુષ ક્યાંથી થઈ ગયા? બોલો, મર્યાદા માર્ગીય મીરાબાઈને એટલી ખબર હતી. તો અહીંયા પુરુષપણાનો બી ભેદ રાખવા જેવો નથી. દાસત્વ આવે એ જ આપણામાં સ્ત્રી ગુણ ભાવ છે કે રતિ ભાવ. સ્ત્રી ગુણ ભાવ એટલે શું? આપણામાં રહેલી જે ભગવત રતિ છે એ પ્રગટ થાય તો સ્ત્રી ભાવ. સ્ત્રીનો દેહ ભળે રહ્યો, પુરુષનો દેહ ભળે રહ્યો તો પ્રભુ માટે ગુણ આત્મરતિ, જેને આપણે પુષ્ટિ માર્ગે રતિ કહેવાય. રતિ એટલે રતિ અને કામ, પતિ પત્ની છે. કામ ભોગવે, રતિ સમર્પણ કરે. બરાબર છે કે નહીં? એમ આપણામાં ભગવત રતિ છે, પ્રભુ માટેનું રમણનો સમર્પણનો ભાવ છે અને પ્રભુ એને ભોગવે. પહેલાં આપણે ભોગ્ય, પ્રભુ આપણને ભોગવે. ભોગતા કોણ? તો કે પરમાત્મા. ભોગે કોણ? તો કે ભક્ત. આગળ જ્યારે પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે વિપરીત રમણ થાય, એ પેલા થાય નહીં. ભગવાનને સીધા આપણે ભોગવવા જઈએ તો ના ચાલે. પેલા રતિ આવે, પેલા સમર્પણ આવે. પ્રભુ એનો આપણા ભાવનો, આપણો ઇન્દ્રિયનો, આપણા વિવેકનો, આપણા વર્ણનો ભોગ કોણ કરે? પેલા ઠાકોરજી કરે. મારા ઠાકોરજી મારો અધિકાર છે, મારે આ પ્રભુ મને આ કેમ નથી આપતા, એવો પુરુષ ભાવ રાખીએ, રતિભાવ ખંડિત થઈ જાય. પેલા સમર્પણ કરીએ, પછી પ્રભુ પોતાનો ભાવ જોઈ ને આપણને અધિકાર આપે, હવે તું મારો ભોગ કર. એની હજી આપણને વાર છે. એ અધિકાર માત્ર ગોપીજનોને મળ્યો છે, આપણને હજી વાર છે. આ રતિભાવની વિશેષતા, સ્ત્રી ગુણ ભાવ જે કહેવાય છે એ રતિભાવ છે.